તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ આજે કાંઈ નહીં, ઘરે જ આવી ગયા બરાબર ને. તો આપણે જવાનું દુકાને અત્યારે, અને સાઈડ ઉપર નહીં જવાનું, સાઈડ ઉપર કાલે આપણે જઈએ એવા, અને થોડા દી પછી આપણે જવાનું છે. તો એક બધી પછી જવાનું થશે કદાચ, તો પણ કાલ તો લગ્નમાં જવાનું બોર પછી. તો અત્યારે તો દુકાને જઈશું આપણે, અને 3-4 વાગે જઈશું લગ્નમાં આપણે, પછી કાલે ત્યાં જ રોકાવાના છીએ આપણે. તો અત્યારે તો કાંઈ નથી જવાનું બરાબર, દુકાને જઈશું, નવું કાંઈ બતાવીશ તમને. અને મમ્મીને આવવાનું છે મૂકવા ઘરે આપણે થોડુંક પછી. તો પહેલાં નાસ્તો કરી લઈ, નાસ્તો કરીને ડાયરેક્ટ જઈશું દુકાને. દુકાન ભાઈ મમ્મીને તેડી મૂકી પછી બેસી દુકાન પાછા. ચાલો મળીએ થોડુંક પછી. તો બેઠા છીએ અને થોડુંક આ જોઈ લો તમે, ડમરી ઉડે એટલે કાચ બાચ બધું બંધ રાખ્યો હોય ને બતાવું આખું ચોખ્ખું આમ આવે તો થોડુંક ઝૂમ કરવા દો. એટલે થોડું ઉડે ને એ આખું ઝાકું નથી, ધૂળ ઉડે એટલી બધી. તો બાજુમાં થોડુંક કામ ચાલુ છે, બધી ઝૂમ આઉટ બરોબર થઈ ગયું. બાજુ થોડું કામ ચાલુ છે એટલે એ દુકાન શું ભાડે આપેલી હતી ને એ બંધ કરી દીધી હતી. એમાં થોડું ભાંગવું પડે, અને કંઈક જરી મારે એટલે ખબર નહીં આવે કે એના માટે મારતા હોય બધું તોડે ને એવું કરે છે. તો આપણે બધું ડમરી ઉડે ફૂલ તમે જોઈ લો, બાયણા બધું બંધ રાખી દીધું છે. થોડા બાયણું બંધ થાય આપણે સારું, કારણ કે દેકારો બહારનો ન આવે, અને પ્લસ વોઇસ ઓવર આપણે કરવો હોય કે બોલવું હોય ને એ રે મજા આવે, એમ સારો અવાજ આવે એમ. તો આપણે બેઠા આવીએ ને 3 વાગે 4 વાગે જઈશું આપણે ડાયરેક્ટ લગ્નમાં, અને ઓર્ડર છે પાર્લરનો, એટલે થોડુંક એ રીતે આપણે જવાનું છે. આજે સવારમાં નહોતું તૈયાર થવાનું, કારણ કે નકર તો સવારમાં જોઈ ગયા હોય ત્યાં જ. તો અત્યારે આપણે બેઠા છીએ ને જવાનું 3 વાગે આપણે જઈશું. બીજું કંઈ કામકાજ હશે ગામમાં ને જવાનું હશે તો તમને કહીશ, કે દુકાને બેઠા છીએ, અને નવું કાંઈ હશે તો બતાવીશ. આમાં લગ્નમાં જવાનું છે બેડલા આપણે, તો ક્યારે જાય તો તમને કીધું 3 વાગે જાય, પણ હવે જોઈ કદાચ ટાઈમ કાંઈ આગા પાછું હોય છે તો બતાવીશ તમને લોકમાં. તો ચાલો કદાચ બેઠા આપણે દુકાને. ચાલો મિત્રો, તો આપણે થઈ ગયા છે અત્યારે કામમાં વ્યસ્ત, અને વાગી ગયો છે 1, હવા 1 થઈ ગયા છે. આપણે કંઈ ખબર નથી કેટલા વાગી ગયા, એ ટાઈમ ફોન આવ્યો કોઈ ખબર પડી કે એટલે હવા 1 થઈ ગયો એમ. આપણે કાઢને કીધું માલ, તો આ બધા વાયર છે આ બાજુ, અને આ બાજુ છે ટ્યુબલાઇટ, અને ઓલી બાજુ છે લેમ્પ ને આ બોક્સ ને એવું છે, આ પ્લેટો ને એવું છે, અને આ બાજુ સ્વિચો ને એવું છે, અને આ બાજુ તમે જોઈ શકો સોકેટ ને એ બધું છે, 15 પેન સોકેટ ને એવું. આ છે ફેન ચક્કર, ટ્યુબલાઇટ ને બધું લેમ્પ ને તમે બતાવ્યું એમ. આ હોલ્ડર છે આમાં. તો આ બધા માલ હતો તે કાઢવાનો હતો, તો આપણે માલ કાઢી નાખી, અને માલ કાઢીને પછી આપણે જઈશું ઘરે. અને ઘરે થોડુંક કામ છે, ગામમાં જવાનું છે નાનકડું થોડુંક કામ છે, તો એ બધે બતાવી આવી. અને પછી આપણે સાંજકના જઈશું 4 વાગે આસપાસ, 4-5 વાગે જઈશું આપણે ગામડે, જ્યાં હજી લગ્ન ને એવું છે ને ત્યાં આપણે બધું લઈ જવાનું છે. એ પહેલાં આવી જશે બરાબર ને, આપણે છોકરા ગામ છે ને ત્યાં દેવા જવાનું આના. તો માસાને ઘરે દેવા જવાનું છે, ઘરે દઈ પછી આપણે જઈશું ડાયરેક્ટ કન્ટિન્યુ ગામડે. આપણે ઊંધું થઈ જાય મારા ખ્યાલથી, નહીં ઊંધું થાય એમ તો અહીંથી બાયપાસ પકડી લેવું એટલે થઈ જાય આપણે. તો ઘરે જઈને પછી ડાયરેક્ટ હાલે જવું લગ્નમાં. તો લગ્નમાં તો કુવાડવા બાજુ જવાનું છે, એટલે નથી બાયપાસ આખું પકડવાનું. આપણે દર વખતે જઈએ એમ જ. ચાલો ઘડીક આ થેલીમાં ભરી લઈ, આ થેલીમાં ભરી લઈએ આપણે, અને થેલીમાં ભરી પછી આપણે જઈશું ડાયરેક્ટ ઘરે. ઘરેથી ભાઈ ગાડી લેવા આવીને જ્યારે 4 વાગે ત્યારે આપણે લઈ જાવ માલ બરાબર ને. તો ત્યાં ભલે આ દુકાનના પડવામાં પેલો ગાય આમાં ભરી લઉં તો ડાયરેક્ટ જાય આપણે ઘરે જમવા. આપણે થઈ ગયા છે નવરા, અને બેગ થઈ ગયું છે બોક્સ, આપણે આ કોથળી બેગ થઈ ગઈ છે, માલ બધી ભરી દીધો છે આમાં. અને આ છે ટ્યુબલાઇટ, તો ટ્યુબલાઇટને આપણે રાખી દે ને કે ભૂલાઈ જાય ખોટી. તો હાલો આ બધું માલ આખો બેગ થઈ ગયો છે, અને હવે આપણે જઈશું ઘરે. અને વાગી ગયા છે 1:30, હવે તો મોડું થઈ ગયું જમવામાં, બધામાં મોડું થઈ જવાનું પરફેક્ટ. તો હાલો આપણે જઈશું ઘરે, અને ઘરે જઈને જમી લઈ, અને કંઈક બહાર જવાનું છે, કંઈક સામાન લેવા ગામમાં, જોઈ લે ક્યાં જવાનું છે બરાબર ને. તો ઘરે જઈને ડાયરેક્ટ જમી કરી રહી, જ્યારે નવરા થઈને પછી ભાગી લગ્નમાં. પછી હાલો ઘરે ભાગે. અચ્છા, આપણે આવી ગયા છીએ દુકાને, અને દુકાને આપણે આવી ગયા છીએ 3:15 આસપાસ. તો આપણે ઉઠાતા ટાઈમે બરાબર ને, તો થોડીક વાર તો લાગે ને ભોગવામાં એમ. તો આપણે આવીને બેઠા છીએ ને આપણે જવાનું છે લગ્નમાં. તો લગ્નમાં જઈશું કંઈક 4-5 વાગે, નક્કી નથી ક્યારે જાય, એ તો હજી ફોન આવે એટલે ભાગશે આપણે. પપ્પા સાઈડ ઉપર રહી શકે કદાચ, મારા ખ્યાલથી ખબર નથી ક્યાં હોય પરફેક્ટ તો. અને ક્યારે જવાનું ટાઈમિંગ તો મને તો પપ્પાને ખબર છે, તો એ નક્કી કંઈક કરતા હતા ટાઈમિંગ. હવે કઈ રીતે ટાઈમિંગ નક્કી કરે છે ને એ પ્રમાણે આવશે પપ્પા, તો દુકાન આવશે પછી જઈશું આપણે ડાયરેક્ટ લગ્નમાં. તો લગ્નમાં જઈશું એટલે આજે જઈશું ને કાલે જમે કરીને પાછા આવશે. અને રાતે અત્યારે ડિસ્કો દાંડિયા નવું હશે એટલે ત્યારે રોકાવાનું છે ત્યાં. અને કાલે સવારે વહેલું બ્રાઇટ છે ને એટલે તૈયાર નવું કરવું છે આ બધા, એટલે સવારમાં વહેલું કામ હોય એટલે સવારમાં કાંઈ જઈ ન હોકી. આપણે ત્યાં બેઠા અને જઈશું પછી લગ્નમાં. એટલે ક્યારે જાય તો તમને બ્લોગમાં આવી જ જશે ક્યારે જઈશું એ. તો અત્યારે જો બધા ઠેલોનો બધો ભરાઈ ગયું, તમને કીધું એમ માલનો. હવે આ હું સારી ખબર નથી પડતી, ઝટકે એકા એટલું બધું તો કેમેરામાં ઝટકા આવતા હતા એમ ખબર નથી પડતી, હું થાય નહીં. આપણે જો તે કાચ બંધ કરીને બેઠા અને પંખો ચાલુ, આપણે ગરમી ન થાય એટલે આપણે ત્યાં બેઠા છીએ ને. લગ્નમાં તમને કીધું એમ બતાવીશ ક્યારે જાય હોય, તો ઘડીક બેઠા નવરા થઈને નવકા હશે બતાવીશ તમને ગામમાં એમ જવાનું હશે તો.
હાલો થોડુંક પછી મળી આપણે ભોગી ગયા છીએ દુકાને એક જગ્યાએ અને અહીંથી સામાન લેવાનો છે તો આપણે અત્યારે જાય છીએ ઘરે. ઘરે શું ગામડે જાય છીએ તો સામાન લેવાનો તો આપણે ગાડી લઈને આવી ગયા છીએ. તો ગાડી લઈને આપણે બેસી ગયા છીએ અને હવે ખાલી સામાન લઈને એટલે આપણે જઈશું ગામમાં. આવીએ આપણે ગામમાં જઈશું આપણે માલિયાસણના ગામમાં. માલિયાસણમાં છીએ બેનને તેડવાના મામા છોકરીને એને તેડીને ડાયરેક્ટ આપણે જઈશું લગ્નમાં. લગ્નમાં બહુ આગે જવાનું એટલે ગાય અવતાર રાખવી પડશે આમ, કારણ કે ગામડામાં તો થોડુંક ઉતાવળવાળું જોઈએ. 8-9 વાગે તો 9 વાગે જ બધું ચાલુ થઈ જાય દાંડિયા રસ ને એવું. જમવાનું પૂરું થઈ જાય અમારું બોક્સી ત્યાં. હવે જેટલું બને એટલું ઉતાવળ રાખી ગાય પોગી જાય. અને હાલ આપણે આવી ગયા લગ્નમાં અને આપણે બેઠા છીએ અત્યારે જમી કરીને અને ડિસ્કો દાંડિયાના વાર છે થોડી તો આપણે અત્યારે બેઠા હતા. કીધું ને ડિસ્કો દાંડિયા ચાલુ થઈ જાય ને ભાઈ રમવા ડાયરેક્ટ જવું એમ. તો બધા બેઠા હતા અત્યારે ને આપણે બેસી ગયા એની હારોવાર. અને તમે જોઈ શકો કે લંગરિયું ગા કર્યું ને તો ડીજે વાળા લઈ ગયા ને તો આ લંગરિયું લેતા ગયા હારોવાર. તો આપણે પાવર વયો ગયો, લાઇટો બંધ થઈ ગઈ તમે જોઈ શકો હો. તો આ લંગરિયું ઓળખું કરી નાખે એટલે પાવર આવી જાય છે હમણાં. અને બધું મેઇન કનેક્શન અહીંથી દઈ દેલું એટલે સમજાણું લાઇટિંગ કનેક્શન સારું આવે. તો આવી ગયું છે ડીજે ને આ બધા રમવા માંડ્યા છે. તો આપણે ઘડીક રમવા આવેલા જાય થોડીક વાર ઉભા રહી કીધું હતવારો કંઈક થાય ને પછી આપણે રમશી. નકર આ બધી બાયું રમે આપણે એને ભેગું ક્યાં રમવું. તો આપણે બેસી ગયા ઘડીક નીચે. પછી ડીજે વાગતું ને આપણે એની બાજુમાં બેસી ગયા હતા. તો કીધું આપણે બેહવું નથી, કીધું આપણે એને આરામ કરીએ એમ આરામથી હોતા હોતા જોઈ. તો તમે જોઈ શકો આ ડીજે છે આખું ને બાયું બધી રમતી હતી ને આ જોવા આપણે ઓલી બાજુ બેઠા હે. પણ આપણે તો આ બાજુ આપણે અલગ અલગ પ્લોટ બનાવ્યો. તો આપણે બધા હુઈ ગયા મામા માસીના બધા ભેગા થઈને. કીધું હુતા રહી આમ ઉભાઈ બેવું નથી, આપણે બેઠા બેઠા થાકી જવું. તો રેતીને ઢગલો હતો ને પાથરીના કપડા હુઈ ગયા. આપણે હુતા હુતા એન્જોય કરતા હતા. પછી ના છોકરો ડાન્સ કરતા હતા, કીધું ડાન્સ કરી નાખીએ આમ. પછી આપણે વિડીયો ઉતાર્યો એનો. આ બાજુ છોકરા હતા એને કમર માટે ગીત વગાડ્યું. તમારા માટે નથી ભાઈ ડાન્સ ચાલુ એ જો તમે ડિસ્કા કરવા માંડ્યા. તો છેલ્લે ડિસ્કો ચાલુ થઈ ગયો. છેલ્લો જ છે બરાબર, પતવા આવ્યું એવું જ છે. ડિસ્કો કરે છે અમુક તો ગાંડા છે ડિસ્કો કરે છે. અને આપણે બે ગયા ડીજે વાળાની બાજુમાં. આપણે ઓળખીતા જ છે ડીજે વાળા. આપણે ગમે ત્યાં આવે ડીજે વાળા ઓળખીતા જ હોય. મામાને આગળ ને ઓળખીતા હતા ને અહીંયા ઓળખીતા જ. હવે તો આપણે ડિસ્કો કરતા રહે. આપણે આવી જાય નવા બ્લોગ સાથે. મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને વધુ શેર કરજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય.